યા ગોકુલ કે ચોરટે રંગ રાચી ગ્વાલ. શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય 4 વ્યૂહથી છે. એટલા માટે એક વ્યૂહ માટે 4 ગોકુલ બતાવ્યા છે. આ 4માં જે મોટું છે એને માહવન કહેવાય છે. બધી જ જગ્યા ઉપર એક શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય છે. માહવનમાં બ્રહ્માંડ ઘાટ ઉપર 3 સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજી, શ્રી ગોકુલ ચંદ્રમાજી, શ્રી લલિત ત્રિભંગીજી એક સાથે પ્રગટ થયા છે. અહીંની ભક્તિ સૌથી મહાન છે. સ્વયં શ્રી ઠાકોરજીએ ચરણરજ મુખમાં મૂકી બ્રહ્માંડ ઘાટે માટી ખાધી છે. બાકી જગ્યાએ રજ શિરોધાર્ય કરી છે, આરોગી નથી. અહીં નારાયણદાસ બ્રહ્મચારી, કાનબાઈ ધોંધી જેવા વ્રજભક્તોનો નિવાસ છે. માટે જ આ વન મહાવન છે. પ્રભુના ચરણોમાં દંડવત. ભક્તોને જય શ્રી કૃષ્ણ. અહીંના ફૂલ ગોચારણને કારણે ચરણરજથી સેવિત છે. અહીંના પુષ્પોની જાતોમાં દિનતા વિશેષ છે. ગુલાબના પુષ્પ અહીં મુખ્ય છે, જેને શતપત્ર પર્ણ કહેવામાં આવે છે. શતપત્ર પર્ણ કહેવામાં આવે છે. જે ગોચારણની ચરણરજ, ગોરજના ચરણરજથી સેવિત પુષ્પો છે. દિનતાનું પ્રતીક છે. ચરણારવિંદની રજના અનુરાગી હોવાને લીધે પુષ્પોની માળા શ્રી ઠાકોરજીના ચરણારવિંદને સ્પર્શે ત્યાં સુધીની ધરવામાં આવે છે. શ્રી ઠાકોરજી નીચા નેત્ર કરી ચરણારવિંદ સુધીની પુષ્પોની માળાને નિરખે છે. આ 4 પ્રકારના ગોકુલમાં માળા, વનમાળા અને વૈજયંતી માલાનો પોતાનો અધિકાર છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રભુના ગોકુલમાં સર્વોપરી પવિત્રાનો અધિકાર છે. આમ અદ્ભુત આપણે આજે વ્રજરસ દર્શન કર્યું, 12 વનનું દર્શન કર્યું અને મહાદાન લીલા માં વ્રજલીલાનું ધ્યાન કરી બ્રજમંડલમાં પ્રભુ ચરણમાં દંડવત પ્રણામ કરી હવે આપણે શ્રીમદ ભાગવતજી મહાપુરાણ પ્રભુના યુગલ ચરણમાં દંડવત પ્રણામ કરી આગળ રસપાન કરીએ. વ્રજની સખીઓ સંધ્યા આરતીની શુભ ઘડી જોઈ સાંજી પૂજન માટે ગઈ. જે સમયે પૂજન માટે ગઈ એ દિવસ શુભ છે અને શુભ મુહૂર્ત પણ છે અને રાત્રિ પણ શુભ છે. બધી જ સખીઓ બહુ ચંચળ છે. વીજળીના ચમકારા જેટલી જ ચપલ છે. વનમાં ચાલવાના સમયે શ્રીઅંગની શોભા હાલવા ચાલવાથી એવી તો લાગી રહી છે કે જાણે સખી ચંપાની ડાળી છે. પોતપોતાના ઘરથી દીપક હસ્તમાં લઈને નીકળી છે. ધોંધી કહે છે, કોઈ તો નાયિકાની સાથે રહીને એક જ નાયક હોય છે. આપ તો બધી જ સખીઓની સાથે રહીને હે ગોવિંદ બહુ નાયક છો. આપ બધાના એક જ नायक छो. एनो विशेष भाव छे साजी का पूजन कृष्ण पक्ष में है और साजे में कृष्ण लीलाओं का आत्मदर्शन है. धोंधी के इस पद के अनुसार कृष्ण जन्म की साजी का खुलासा है. धोंधी स्वयं महावन के रहने वाले थे और प्रतिदिन गोकुल कीर्तन करने को आते थे. आज उन्होंने मध्यरात्रि में साजे के पूजन करती हुई सखियों को दर्शन किया तो कृष्ण जन्म की शुभ घड़ी, शुभ मुहूर्त याद आ गया. कृष्ण जन्म की अंधेरी रात में चमकने वाली बिजली की शोभा की जैसे सखियों की सुंदरता ध्यान आ गई. कृष्ण जन्म के समय पर दीपक की शोभा, मध्यरात्रि के अंधकार में दीपक प्रगटाकर जो सांझी पूजी गई थी, उस दीपक की शोभा कृष्ण जन्म के दीपक की याद आ गई. जिस समय यमुना जी को चरण स्पर्श देकर नंदालय में आप पधारे हैं, वह कृष्ण बहुनायक है. यमुना जी को चरण स्पर्श दान करने वाले कृष्ण केवल नायक है. श्रीमद भागवत जी जन्म प्रकरण मथुरा गमन ने श्री सुबोधनी जी में स्पष्ट है. मार्ग ददो सिंधु रवे श्री यह पते. यमुना जी ने श्री कृष्ण को इस तरह मार्ग दिया जैसे समुद्र ने श्रीपति राम को दिया था. जब यह कृष्ण कभी राम बने थे तो एक सीता का वियोग सह नहीं सके और उन्होंने समुद्र के माथे पर्वत तैरा दिए. अब तो गोकुल में इनकी बहुत ही लक्ष्मियाँ छे, बहुत ही सीता हैं. ये अनेकों का वियोग कैसे सहेंगे. जब यह राम थे तो नायक थे क्योंकि उनकी एक ही सीता थी और अब वो कृष्ण है तो वो बहुनायक है क्योंकि अब अनंत गोपियाँ हैं. शिवल्लभाधीश की जय, गोवर्धन नाथ की जय, बाल कृष्ण लाल की जय.
યશોદોત્સંગ લાલિત કી જય. ચિરંજીવ વાલા. સ્કંદ 8 અધ્યાય 24મો અંતિમ અધ્યાય છે. 1 થી 24 અધ્યાય અષ્ટમ સ્કંદમાં છે. વામન અવતાર વામન અવતાર પ્રભુના ચરણમાં દંડવત પ્રણામ કરી હવે આપણે મત્સ્ય અવતારનું પ્રભુનું દર્શન કરીએ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગુરુ ચરણારવિંદો જયતે. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. મત્સ્યાવતાર અધ્યાય 24મો. મહાસમુદ્રમાં સત્યવ્રતનું રક્ષણ. રાજોવાચ ભગવાન શ્રોતુમિચ્છામિ હરેરદ્મુત કર્મણઃ અવતાર કથામાદ્યામ માયા મત્સ્ય વિડંબનમ. અધ્યાય સારાર્થ દર્શન. પરીક્ષિત રાજાએ સુખદેવજીને વિનંતી કરી, અદ્ભુત કર્મવાળા મત્સ્યાવતાર ભગવાનનું ચરિત્ર આપ મારી આગળ વર્ણન કરો. એક પ્રકૃતિથી તમોગુણની યોની જળના જીવનું રૂપ ભગવાને લેવાનું કારણ શું હતું? એ ભગવાનના ચરિત્ર જાણવાની ઈચ્છા છે. આ સાંભળીને સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજા, ભગવાન ગૌબ્રાહ્મણ સાધુઓની રક્ષા કરવા તેમજ વેદોની રક્ષા કરવા આવા અનેક પ્રકારના સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે. ભગવાને ઊંચી નીચી યોનિમાં સ્વરૂપ ધારણ કરવું એ ભગવાન નિર્ગુણ હોવાથી તેમને દૂષણરૂપ નથી. ગયા કલ્પમાં બાહ્ય નામનો નૈમિત્તિક પ્રલય હતો. એ વેળામાં ભૂરલોક વગેરે પ્રલયના જળમાં મગ્ન હતા. એ વેળામાં થવાથી બ્રહ્માને નિદ્રા આવી રહી હતી અને માટે બ્રહ્માના મુખથી વેદ બહાર નીકળી પડ્યા. આ સમયે એમની પાસે રહેનારો એક હયગ્રીવ નામનો દૈત્ય વેદોને યોગ બળથી ચોરી લીધા. ભગવાન શ્રી હરિએ આ દૈત્યની ચેષ્ટા જાણી લીધી. બાકી ભગવાને મત્સ્ય અવતાર ત્યારે ધારણ કર્યો છે. હે પરીક્ષિત રાજા, એ સમયે એ સત્યવ્રત નામના પરમ ભક્ત દેવર્ષિ કેવલ જલપાન કરી રહ્યા હતા. એ જ સત્યવ્રત નામના રાજા વર્તમાન મહાકલ્પની અંદર વિવસ્વાન નામના સૂર્યના પુત્ર શ્રાદ્ધદેવ મનુ નામથી પ્રગટ થયા. એક દિવસ આ સત્યવ્રત રાજા કૃતમાલા નામની નદીમાં જલ તર્પણ કરતા હતા અને એ વખતે એમની અંજલિમાં એક નાની મછલી આવી ગઈ. રાજાએ આ મછલીને પાછી પાણીમાં અંજલિથી પધરાવી દીધી. આ મછલી પાણીમાં પડી બહુ જ કરુણાથી રાજા આગળ બોલી, તમે તો અત્યંત દયાળુ છો. તમે જાણો છો કે જળમાં રહેલા જીવોને એકબીજા ખાઈને દુઃખી કરે છે, માટે હું આ જળના જીવોથી બહુ દુઃખી છું. માટે મને પાણીમાં પાછી કેમ નાખો છો? આ વાત સાંભળી રાજાને એ ખબર ન હતી કે મારી ઉપર કૃપા કરવા માટે ભગવાને જ આ મત્સ્ય રૂપ ધારણ કર્યું છે. બોલો મત્સ્ય ભગવાન કી જય. માટે રાજાને દયા આવી. પોતાના ઘરમાં એક વાસણમાં જલ ભર્યું, એમાં આ માછલીને મૂકી દીધી. એટલામાં એક રાત પછી એ જળના વાસણમાં એકદમ મોટી થઈ ગઈ અને રાજાને બોલી કે આ જળના વાસણમાં ટૂંકી જગ્યા હોવાથી હું એમાં રહી શકતી નથી, માટે મને બીજી જગ્યાએ મૂકો. આ વખતે રાજાએ પાણીના મોટા માટલામાં માછલીને મૂકી. માછલી ત્યાં પણ વધી. રાજાને કહેવા લાગી, મને આ જગ્યા ટૂંકી પડે છે, મારા માટે તો આનાથી મોટું કોઈ સ્થાન મને મૂકો. રાજાએ માછલીને એક મોટા સરોવરમાં મૂકી. ફરીથી પાછી આ સરોવરમાં માછલી ઘણીવારમાં તો એટલી મોટી વધી ગઈ કે આખું સરોવર માછલીએ ઘેરી લીધું અને માછલી બોલી કે આ જગ્યા પણ મને ટૂંકી પડે છે. આ વાત સાંભળી રાજા એકથી બીજે ત્રીજે ઘણા ઊંડા પાણીમાં લઈ ગયા. એમાં એટલી બધી મોટી વધતી ગઈ. અંતમાં રાજાએ આ મછલીને સમુદ્રમાં મૂકી. આ વખતે રાજાની આગળ ફરીથી આ માછલી બોલી, અહીંયા હે રાજા, આ જીવજંતુઓ મને ખાઈ જશે, માટે અહીંયા મને મૂકશો નહીં. રાજા આ ભગવાનની વાત સાંભળી હવે આશ્ચર્યમાં પડ્યો. હે ભગવાન, આપે એક જ દિવસમાં સેંકડો યોજન જેટલું રૂપ ધારણ કરી લીધું અને આવું માછલું તો મેં ક્યાંય જોયું નથી, ક્યાંય સાંભળ્યું નથી અને એક જ દિવસમાં આટલા બધા મોટા થઈ ગયા. આપ આ મત્સ્ય રૂપમાં અવિનાશી ભગવાન હો તેમ મને લાગો છો.
આપ પોતાનું મને ભાન કરાવો, આપનું સ્વરૂપ મને જણાવો. આ પ્રકારે અને ફરી એ ભગવાનની રાજાએ સ્તુતિ કરી. ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ માછલીના મુખમાંથી પ્રગટ કરી રાજાથી બોલ્યા છે, હે રાજા, આજથી તું 7મા દિવસે ભૂલોક વગેરે ત્રણેય લોક જે પ્રલયના જળમાં ડૂબી જવાના છે, ત્યારે મારી પ્રેરણાથી એ પ્રલયના જળમાં મોટી એક નાવ તરતી તરતી અહીંયા આવશે. એ વખતે તમે સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીરોને લઈ તેમજ સપ્તર્ષિઓને સાથે લઈ નાવ ઉપર ચડી જજો. તેમજ અનાજના બીજ, વનસ્પતિ, લતાપતા, બધાય વેદ, ઉપનિષદ, પુરાણો, સપ્તર્ષિઓ સર્વ સાથે લઈ આ નાવમાં ચડી જજો. નાવ ડામાડોલ થવા લાગશે ત્યારે હું આ જ રૂપથી પાણીમાં તરતા એક શિંગડું ધારણ કરીને હું આવીશ. ત્યારે વાસુકી સર્પના દોરડાથી એ નાવને મારા શિંગડાથી બાંધી દેજો. પછી બ્રહ્માની જેટલા સુધી રાત હશે એટલા સુધી હું તે નાવડામાં બેઠેલા તમને લઈ આ પ્રલયના જળમાં ફરીશ. એ વખતે તમે જે પ્રશ્ન કરશો એનો હું ઉત્તર આપીશ. મારી કૃપાબલ વડે મારો બધો જ મહિમા તમારા હૃદયમાં એ વખતે ઉત્પન્ન થઈ જશે. રાજાને આવો ઉપદેશ આપી અને ભગવાન અંતર્ધ્યાન થયા. રાજા એ વખતે 7મો દિવસ આવ્યો ત્યારે આ બધી જ વસ્તુઓને સાથે લઈ દર્ભના આસન ઉપર પૂર્વમુખથી બેસી ગયા. એ વખતે સપ્તર્ષિઓએ રાજાને કહ્યું કે રાજા, તમે સનાતન પુરુષ મત્સ્ય અવતારનું ધ્યાન કરો. એ વખતે પવન છૂટી, ચારે બાજુથી આકાશમાં વાદળો આવ્યા, વીજળીઓ ચમકી, હાથીના સૂઢ જેવો વરસાદ થવા લાગ્યો. ત્યારે દરિયો ઉભરાયો, પર્વતો, શહેર, ગામડા બધું ડૂબાવતો ડૂબાવતો ત્યાં આવી પહોંચ્યો. રાજાએ મત્સ્ય અવતારનું ધ્યાન કર્યું છે. પ્રભુ એક શિંગડું ધારણ કરી એ પ્રલયના જળમાં લાખ યોજન જેટલું મોટું પ્રભુએ સ્વરૂપ ધારણ કર્યું છે. મત્સ્ય અવતાર પ્રભુ ધારણ કર્યો, ભગવાન પ્રગટ થયા. બોલો શ્રી મત્સ્ય ભગવાન કી જય. પ્રભુના ચરણમાં અનંત કોટી દંડવત પ્રણામ. પ્રભુ સ્વીકાર કરે. રાજા જીવ સમૂહ, વનસ્પતિ, લતા પતા, વેદ, પુરાણ, ઉપનિષદો, સપ્તર્ષિઓને લઈને આ નાવડામાં ચડ્યા અને ભગવાનના શિંગડાથી એ વાસુકી સર્પના દોરડાથી નાવડું બાંધ્યું. પછી રાજાએ અનેક પ્રકારની ભગવાનની સ્તુતિ કરી. એ વેળામાં ભગવાને આ પ્રલયના જળમાં રાજાને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે અને મત્સ્યપુરાણ નામથી સાંખ્ય યોગની ક્રિયાનું વર્ણન કર્યું છે. આવા મત્સ્યાવતાર ભગવાન વિશ્વના પ્રલયમાં સમયમાં સત્યવ્રત રાજાને સુપ્ત થયેલી શક્તિઓને જાગૃત કરવા અને બ્રહ્માના મુખથી વેદોને લઈ જનારા દૈત્યોથી પાછા વેદોને લઈ બ્રહ્માને આપનારા એવા હજારો યોજનનું સ્વરૂપ ધારણ કર્યું મત્સ્યાવતાર ભગવાનને આપણા સૌના નમસ્કાર છે. પ્રભુના દંડવત પ્રણામ. પ્રભુ સ્વીકાર કરે. અધ્યાય તત્વાર્થ દર્શન. આ અધ્યાયમાં પહેલાના કલ્પમાં સત્યવ્રત રાજાને કે જે હાલમાં વૈવસ્વત મનુના નામથી પ્રગટ થયેલા તેઓને મત્સ્ય અવતાર ભગવાને પ્રલય જલમાં નાવમાં બેસાડી જ્ઞાનનો ઉપદેશ પ્રભુએ આપ્યો હતો. પણ એ બાબતે આપણે આપણા દેહ અને સંસાર ઉપર આધ્યાત્મ વિષયમાં શું સમજવું જોઈએ એ તત્વ વિશે ટૂંકમાં જણાવીએ છીએ. સત્યવ્રત નામથી આ દેહ ધારણ કરનાર આ જીવાત્માનું નામ છે. સત્યવ્રત એટલે નિશ્ચય પ્રતિજ્ઞા વાળો આ જીવ છે. એની નિશ્ચય પ્રતિજ્ઞા નીચે મુજબ છે. હું ઈશ્વરનો અંશ છું અને ઈશ્વર અમારો અંશી છે. જેમ કે અગ્નિ તો છે ઈશ્વર અને અગ્નિનો તણખો છે જીવાત્મા, માટે એ અગ્નિનો તણખો પણ અગ્નિ જ છે. આ જીવાત્માની ભાવના એ સત્યવ્રત. એ સત્યવ્રત જીવાત્મા પૂર્વ સંસ્કારથી કરેલા કર્મોની લાંબી માળારૂપ માયાની નદી, એનું જ નામ કૃતમાલા. આ નામની નદી, એ નદીના કાંઠે બેઠો આ જીવાત્મા ઈશ્વરનું સ્મરણ કરે છે અને ત્યારે ઈશ્વર આ માયાની નદીમાં એક જલચર રૂપથી આ જીવાત્માને પણ સત્કર્મના પ્રભાવથી એ ઈશ્વરને પોતાના હસ્તમાં પકડી લે છે. ભક્ત લોકો ભગવાનને હસ્તમાં પકડી શકે છે અને એને છોડી પણ શકે છે. આ સામર્થ્ય સત્યવ્રત જેવા સત્ય પ્રતિજ્ઞા ઈશ્વરને ઓળખનારા જીવનું જ સામર્થ્ય છે. પછી તે ઈશ્વરને સત્યવ્રત જેવો ભક્ત આ દેહનો રાજા જીવાત્મા એ જ્યાં જ્યાં એને મૂક્યો
એ ઈશ્વરને મૂક્યો. ત્યાં પોતાનું સ્વરૂપ અદ્ભુત છટાનું વિશાળ રૂપ, આ સંસારરૂપી માયાના કારણરૂપ જળનો સમુદ્ર અને એમાં આ જીવાત્મા રૂપ સત્યવ્રતને સાક્ષાત દર્શન આપી પ્રલયમાં ડૂબતા પ્રભુએ એનું રક્ષણ કર્યું છે. દંડવત પ્રણામ પ્રભુ. માટે સત્યવ્રત રૂપ જીવાત્માને ઈશ્વર ભવિષ્યવાણી સંસારનો પ્રલય થવાનો છે એવું સૂચવે છે. અને એ પ્રલયના જળમાં એ સત્યવ્રત ડૂબે નહીં એનો રસ્તો પ્રભુ દ્રઢ વિશ્વાસ રૂપી નાવડું આ માયારૂપ સંસારમાં સમુદ્રમાં જે પડેલું છે એમાં ઈશ્વરની બધી શક્તિઓને સાથે લઈ એ દ્રઢ વિશ્વાસરૂપી નૌકામાં બેસવા ભગવાન ઉપદેશ આપે છે. અને એ દ્રઢ વિશ્વાસરૂપી નૌકાને સંસારના વસનારા વિષયરૂપી વાસુકી સર્પના દોરડાથી ઈશ્વર પોતાની સાથે બાંધવાનો ઉપદેશ આપે છે. અર્થાત જેટલી પણ લોકવાસનાના વિષયો હોય છે એ પણ પ્રભુ સાથે બાંધી દેવામાં આવે તો જ આલોક વિષયો પણ અલૌકિક થઈ જાય છે. આ ભાવનાથી વાસુકી સર્પરૂપી વિષયોના દોરડાથી આ નાવડું દ્રઢ એવા વિશ્વાસરૂપી ભગવાન સાથે જ્યારે બંધાયું છે, તેથી જ ભગવાને પોતાના દેહના પ્રલયકાળમાં આ જીવાત્માને પરમાત્મા પૂર્વ સંસ્કારથી તત્વનો ઉપદેશ આપે છે. આ સત્યવ્રત રાજાની કથા ઉપર આપણા દેહને સંસારરૂપી મહાપ્રલયનું કારણ જળ એના ઉપર મુજબ અર્થ ઘટાડવાનું કહ્યું છે. પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે આચાર્ય ચરણે કહ્યું છે કે આપણા પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે આ સત્યવ્રત રૂપ આ જીવાત્માને પુષ્ટિ મહારસનું દાન આપવા શ્રી ઠાકોરજી શ્રીમદ વલ્લભાચાર્યજી રૂપે અને શ્રી ગુસાઈજી રૂપે ભૂતલ પર પ્રગટ્યા. માટે ભગવદીય લોકોએ કીર્તનમાં પણ ગાયું છે, પુષ્ટિ મહારસ દૈન પ્રગટે શ્રી વલ્લભ રાજકુમાર. આ પદમાં પુષ્ટિરસ આપવાનો સિદ્ધાંત કહી બતાવ્યો છે. આ બાબતમાં શ્રી મહાપ્રભુજીના દ્વિતીય લાલજી શ્રી વિઠ્ઠલનાથજી મહાપ્રભુજીના શેષ રૂપ વલ્લભાષ્ટકમાં વર્ણન કર્યું છે. એમાં પણ નીચે મુજબ શ્લોકનું વર્ણન છે. આબ્રાયોક્તમ્યમ દમ ભો ભવન મન લતસ્તચ્ચ સત્યમ વિભોય સર્ગાદૌ ભૂતરૂપાહ ભવદનલતઃ પુષ્કરમ ભૂતરૂપમ આનંદૈક સ્વરૂપસ્તદખિલમુચિતમ હેતુ સામ્યમ હિ કાર્ય. આનો અર્થ શ્રી ગુસાઈજી પ્રભુએ નીચે મુજબ જણાવ્યો છે કે હે શ્રી મહાપ્રભુજી, આચાર્ય ચરણ વેદમાં કહેલું છે કે જળની ઉત્પત્તિ અગ્નિથી થાય છે. આ વાત ખરી છે, કારણ કે સૃષ્ટિના આરંભમાં ભગવાનના તેજસ તત્વરૂપ અગ્નિથી જલ ઉત્પન્ન થયું. તેમજ પ્રભુની લીલાથી વિખૂટા પડેલા જીવોને પાછી લીલાની પ્રાપ્તિ કરાવવા માટે ગોલોકમાં પ્રિયતમના શ્રી રાધાકૃષ્ણના પરસ્પર વિખૂટા પડેલા જીવોને પાછા ચરણમાં ખેંચવા શ્રી સ્વામિનીજી અને ભગવાનના બંનેના મુખથી વિરહાગ્નિ ઉત્પન્ન થઈ. આ અગ્નિનું સ્વરૂપ એ વૈશ્વાનર વલ્લભાધીશ્વર શ્રીમદ વલ્લભ મહાપ્રભુજી આપ છો. અને આપ અગ્નિરૂપ હોવાથી જેમ અગ્નિથી જળ ઉત્પન્ન થાય છે એમ આપના દ્વારા શ્રી કૃષ્ણની સેવારૂપ રસનો સમુદ્ર ઉત્પન્ન થયો છે. એ યોગ્ય જ છે, કારણ કે આ કારણમાં જે ધર્મ હોય છે તે તેના કાર્યમાં ધર્મ આવે જ. જેમ કે સૂર્ય અગ્નિથી જળ પ્રગટ થાય છે અને જળથી પૃથ્વી પ્રગટ થાય છે, આ શાસ્ત્રીય તાત્વિક સિદ્ધાંત છે. માટે જગતનું કારણ સૂર્ય છે અને માટે સૂર્યમાં જે અગ્નિ તત્વનો ધર્મ છે એ અગ્નિનું તત્વ, એનું કાર્ય આ જગત તેમાં હોવું જ જોઈએ. માટે તે સૂર્યની જ અગ્નિ આખા જગતમાં પ્રકાશિત છે. આ સિદ્ધાંત ઉપર સમજવાનું છે કે જગતની ચેતના શક્તિરૂપ અગ્નિ ભગવાન છે અને એ ભગવાનની અગ્નિરૂપ શ્રી મહાપ્રભુજી છે. એ વિરહની અગ્નિનું તત્વ પુષ્ટિ સૃષ્ટિના જીવોમાં પણ પ્રસરે. પ્રભુ તો વિરહની અગ્નિથી લીલા રસનું દાન આપી અમૃત રસનો એ જીવ પર વર્ષા કરે છે. પણ જે જીવો સત્યવ્રત રાજા જેવા પ્રભુના નામની ટેકવાળા ભક્ત હોય તો ભગવાન તેમના પ્રેમની દોરીમાં બંધાય સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા સત્યવ્રત રાજાની પેઠે પોતાના ભક્તોને ઉગારે છે. પ્રલય પયસી ધાતુ સુપ્ત શક્તેર્મુખેભ્યઃ શ્રુતિગણમપનીતમ પ્રત્યુપાદત્તહત્વા દિતિજમકથયદ્યો બ્રહ્મ સત્યવૃતાનામ તમઃમખિલ હેતુ જે મહિમીનમ નતો અસ્મિ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં અષ્ટમ સ્કંદ વિશે 1 થી 24 અધ્યાય
શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપાથી આ મહારસ સુદારસ કણિકાનું પાન કરી આપણે કૃતાર્થ થયા. મારી વાણીને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. હવે આપણે 9મા સ્કંદમાં પ્રવેશ કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. વૈકુંઠ નહીં રે આવું.